ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે 6 જેટલા સફાઈ કામદારોના ગયા મહિનાના નિયત પગારમાં 3000 ઓછો આપતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કર્મચારીઓએ ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું હતું અને વિવાદ સાથે સફાઈ કર્મચારીઓએ આક્ષેપો કર્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો તંત્ર વખત વિવાદોના વમળમાં સપડાય છે। ગતરોજ એસટી ડેપોમાં શૌચાલય વોશ બેસિનના ખુલ્લા નળમાંથી પાણી વહી જતું હોય તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા। હજુ તો ગણતરીના દિવસો વીત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીઓનો પગાર કપાતનો પ્રશ્ન ઉદ્ભવ્યો હતો। જંબુસર એસટી ડેપોમાં આશરે 6 જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે। તેઓને ગયા મહિનાનો 8000 નિયત પગારમાંથી 5000 પગાર મળતા તેઓએ ડેપો મેનેજરને પ્રશ્ન કરેલ કે કેમ અમારો પગાર કાપવામાં આવ્યો છે, તો પેનલ્ટી લાગી છે તેમ જણાવ્યું હતું। સફાઈ કામદારોનો 3000 કપાર પગાર થતાં સફાઈ કામદારોએ 2 દિવસથી સફાઈ કામ બંધ કરી દીધું હતું, જેને લઈ ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી તેમ કહી સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા હતા। સદર બાબતે ડેપો મેનેજરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જંબુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટ તંત્રએ આપેલો છે, જ્યારે એજન્સી માણસો રાખી કામ કરાવતા હોય અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે, તેમાં એસટીને અમારે કોઈ લેવા દેવા નથી। ડેપોમાં સાફ સફાઈ નહીં કરતો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું, એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે। સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય। ડેપોમાં ગંદકી હોય બીજા માણસો લાવી સફાઈ કરાવીએ તો કામદારોને ધમકી આપવામાં આવે છે। આ અંગે ડેપો મેનેજરે કહ્યું કે મારા કામમાં અડચણ ઊભી ના કરો, જે કંઈ લડત હોય તે એજન્સી જોડે કરો, અને તેઓએ એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થયા હતા તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું। હું દક્ષાબેન એસટી ડેપોની કામદાર છું। અમે સફાઈ કામદાર છું। સવારના અમે વહેલા આવીએ, 7 વાગ્યાના આવીએ, અમે સફાઈ કરીએ, કચરા પોતું કરીએ, ટોયલેટો ધોઈએ, બધું જ અમે કરીએ, તોય છતાં અમારા જોડે ડેપો મેનેજર ખરાબ વર્તન કરે છે। અમે લોકો સવારના આવીએ તો ડેપો મેનેજર એવું કહેવા માંગે છે કે પહેલાં અમને મોં બદલાઈ જવાનું પછી કામ કરવાનું। અમે એવું કહીએ કે સાહેબ અમે શા કારણે મોં બદલાય, તો કે અમે હું કેવી રીતના જાણું કે તમે કેટલા માણસો આવ્યા કેટલા નહીં, એવું અમને કહેવા માંગે ડેપો મેનેજર સાહેબ। અને અમે લોકો બેઠેલા હોય તો અમારા ફોટા પાડી જાય, અમારી જોડે ખરાબ વર્તન કરે, કેમ બેઠા છો, કેમ શું કામ નથી કરવાનું, આમ તેમ એવા બધા ખરાબ ખોટા વર્તન કરે છે અમારી જોડે। શું છે ડેપો મેનેજરનું નામ? રાજુભાઈ, ભરૂચના છે રાજુભાઈ। તમે લોકો બધા કેમ અહીંયા કે ભેગા છે? અમારા લોકોનો પગાર અમારો અટકેલો છે। 8000 અમને પગાર આપે, એમાંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી। એ અમારો પગાર ફૂલ જોઈએ ને, અમારી ફૂલ હાજરી, આખો મહિનો અમે ભાડા નારા ખર્ચીને છોકરાઓ નાના મૂકીને અમે ઘરે આવીએ તો અમારો ફૂલ પગાર હોવો જોઈએ ને। તો અમારા મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા, બીજાઓને બોલાવીને 250 રૂપિયા રોજ આપીને એમની જોડે કામ કરાવે છે અને અમે લોકોને સાઈડમાં કરી કરે। અમે હડતાલ પર ઉતર્યા છે તો અમારી હડતાલ તો માન્ય રાખવી જોઈએ ને સાહેબને। અમને સાથ સહકાર આપી નહીં શકતા મેનેજર સાહેબ, બને વિધાઉટ માણસની જોડે કામ કરાવું। મેં 15 વર્ષથી હું અહીંયા કામ કરું છું ડેપોમાં। હું દક્ષાબેન એસટી ડેપોમાં 15 વર્ષથી કામ કરું છું। પગારમાં 8000 પગાર આપે છે, એમાંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી લીધી ને આવતા મહિને 4000 કાપી લીધી। અમારી પેરેન્ટી કેવી રીતના કાપી એ અમને ન્યાય જોઈએ। બીજું કે આટલું કામ કરતા, આટલી સફાઈ કરતા તોય સાહેબ ડેપો મેનેજર સાહેબ અમારો સાથ નહીં આપતા અને પ્રાઇવેટ બીજા માણસોને 250 રૂપિયા રોજ આપીને કામ કરાવે છે ને અમને એમ કે તમારે કામ નહીં કરવાનું। હવે બીજું કે અમારા બહુ જ અન્યાય થઈ રહ્યો છે પગાર માટે। અમે 22 રૂપિયા ભાડું નાખીને રોજ 22 જવાના 22 આવવાના ભાડું નાખીને અમે આવીએ છીએ। મહિનાનો અમારો 1500 રૂપિયા ભાડું થાય છે ને અમને આટલો પગાર આપે છે। 8000માંથી 3000 રૂપિયા અમારી પેરેન્ટી કાપી લીધી। મારું નામ મગનભાઈ છોટાભાઈ છે। આ બસ ડેપોમાં 6 મહિનાથી નોકરી કરું છું, છતાં અમારી જોડે પગારમાં 8000 પગાર છે, તેમાંથી અમને 5000 આપે છે, વત્તા કે તમારી પેરેન્ટી લાગી। અમારા પાછા ડેપો મેનેજર આવીને કે આ નહીં થયું તે નહીં થયું એવી રીતે અમને ધમકી આપે છે અને પછી પાછા કે આ કામ નહીં થયું તે નહીં થયું આવી રીતે અમારી જોડે ગેરવર્તન કરે છે। કામદારો બેસી રહે છે, અમારા આ લેડીઝોને કે તમારે અમારો મોં દેખાડવા આવવાનો, અમારે હાજરી કાર્ડ બતાવવાનું, આ કરવાનું તે કરવાનું, એટલે શા માટે?
અમે કામ કરતાં આટલી હેરાનગીરી થતી હોય તો હું સાહેબ. આરએન પટેલ, રાજુભાઈ પટેલ, એસટી ડેપો જંબુસર ડેપો મેનેજર. હવે અહીંયા એક કર્મચારીઓની એવી બૂમ છે કે એમને સાફ સફાઈના 8,000 રૂપિયા પગાર હતો અને એની જગ્યાએ 5,000 રૂપિયા આપવામાં આવ્યો છે, એવો એક ઇસ્યુ બનેલો છે. એના વિશે શું કહેવા માંગુ છું? હવે એસટી તંત્રએ ડેપોની સફાઈ માટે એજન્સી રાખેલી છે. હવે એજન્સીને ડાયરેક્ટ પેમેન્ટ એસટી અમારા વિભાગીય નિયામક તરફથી થતી હોય છે, તો ત્યાં આગળથી પેમેન્ટ પૂરું ચૂકવી દેતા હોય છે એજન્સીને. હવે એજન્સી માણસો રાખીને એજન્સી કામગીરી કરાવતી હોય છે. હવે સાફ સફાઈની કામગીરી કરવાની એજન્સીને એમાં આવતું હોય છે. હવે એજન્સીને પેમેન્ટ ચૂકવવાનું હોય છે કામદારોને અમે રાખેલા હોય છે. હવે એમાં એસટીને અમારો કોઈ લેવા દેવા હોતો નથી. હવે કામદારો કામ કરે નહીં કરે, શું કરે, હાજરી શું હોય, એ બધું મેટર બધી એજન્સીને છે. કામગીરીમાં જો નહીં કરે, સાફ સફાઈ નહીં રાખે બરાબર, તો અમે એસટી તરફથી ડેપો મેનેજર તરીકે હું અહીંયા આગળથી એમને દંડ કરું. એજન્સીને હું દંડ આપું એટલે ભાઈ એજન્સી શું કરે કે એજન્સીનો પ્રશ્ન છે, એજન્સીને દંડ આપવો તો પડે જ મારે ગંદકી બાબતમાં. એજન્સી વસ્તુ એટલે કોની પાસે કરે, શું કરે, એ એજન્સીનો વિષય છે. એજન્સી જોડે મારે ટોકિંગ થતું હોય ને એજન્સી અમને કહેતી હોય કે ભાઈ સાહેબ સાફ કરાવી દઉં છું, સાફ કરાવી દઉં છું. કામદારો હોવા છતાં જો ડેપોમાં ગંદકી રહેતી હોય તો તે યોગ્ય ના કહેવાય. ને અત્યારે જે ડેપોનો માહોલ અત્યારે મારે ગંદકીનું થઈ ગયું છે. બીજી એક વસ્તુ કે આ લોકોનો બીજા કામદાર આ લોકો સ્ટ્રાઇક પર ઉતરી રહ્યા છે અત્યારે પેમેન્ટ ના થવાના કારણે. ને મેં બીજા માણસો લાવીને કામગીરી ચાલુ કરાવી તો આ લોકો તરફથી કામદારને ધમકી આપે છે કે ભાઈ તમે કેમ કામ કરો. હવે આ રીતે બી ધમકી આપે છે ને હું એમને રજૂઆત કરવા ગયો કે ભાઈ તમે મારા કામમાં અડચણ ઊભી ના કરો, તમારે જે કંઈ લડત હોય તે એજન્સી જોડે લડત લડી લો, તમારે જે હોય તો મારે કોઈ લેવા દેવા છે નહીં. તો એ લોકો અત્યારે એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થઈ ગયા છે. અત્યારે પોલીસ સ્ટેશનમાં મારામારીની બી એ લોકો ઉચ્ચારીને આવે કે મારામારી કરી છે ડેપો મેનેજર. અત્યારે ડેપો મેનેજર તરીકે હું કોઈ મારામારી કરવા કે નોકરી કરવા આવ્યો નથી. ડેપો મેનેજર તરીકે આ વસ્તુ તો કરે જ ના, એ તો ચોખ્ખી વાત છે. સંજય પટેલ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, જંબુસર, ભરૂચ.